નમસ્કાર મિત્રો, હું તો બોલીશમાં આપનું સ્વાગત છે. આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અચાનક અમરેલીની મુલાકાતે દોડી આવ્યા. શિક્ષકોને નિમણૂક પત્ર મળતા તેઓ તેમના આંદોલનકારી મિત્રોને મળવા આવ્યા હતા અને આ સંદર્ભે અને આંદોલન વિશે જાણકારી આપી. યુવરાજસિંહ, આ અચાનક અમરેલીની મુલાકાત કેમ? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જે યુવાનો સંઘર્ષ કરી રહ્યા હતા એ સંઘર્ષનું ફળ આજે એને શાળા પસંદગીના ભાગરૂપે મળી રહ્યું છે. અમરેલીની અંદર મારા ખાસ એવા પરમ મિત્ર તેજસભાઈ મજેઠિયા, જેને આંદોલનમાં એટલે કે ટેટટાટની જે ભરતી છે એમાં લાવવા માટે એને ખૂબ સંઘર્ષ કર્યો, ખૂબ યાતનાઓ વેઠી, ખૂબ પીડાઓ વેઠી અને ત્યારબાદ આ સૌથી મોટી જે ભરતી આવી તો એને ઈચ્છા હતી કે ભાઈ શાળા પસંદગી થઈ રહી છે ત્યારે તમે અચૂક પધારજો. એટલે આ બધા જ કહી શકાય કે મારા સાથી મિત્રો પણ છે, વિદ્યાર્થીઓ પણ છે કે જેને આજે પ્રોત્સાહન પૂરું મળે એટલા માટે આજે અમરેલીની મુલાકાત અને આ અત્યારે કહી શકાય કે ટેટ 2ના જે વિદ્યાર્થીઓ છે એની જે શાળા પસંદગી થઈ રહી છે એને પ્રોત્સાહન પૂરું મળી રહે એટલા માટે આજે અમરેલીની મુલાકાતે છીએ. તો આ આંદોલનકારીઓ જેમાં વધુ ભરતી થયા હોય એવું લાગે છે. એ ચોક્કસપણે, કારણ કે હવે દેશની અંદર જોવા જઈએ તો ક્રાંતિ આવી ખૂબ જરૂરી છે અને આંદોલનકારી જો વ્યક્તિ શિક્ષક તરીકે ફરજ બજાવશે તો આજે જમીન સાથે સંકળાયેલો હશે અને જમીનના મૂલ્યોને જાણતો હશે તો મને એવું લાગી રહ્યું છે કે ભાઈ આવનાર દિવસોની અંદર એ ક્રાંતિની જ્વાળા, કારણ કે એને જે વેઠવું છે, એને જે પીડા જોઈ છે, એને જે વ્યથા અને અનુભવ કર્યો છે એ બાળકોમાં એ સંસ્કારનું સિંચન કરી શકશે. કારણ કે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે ભાઈ આપણે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે ગાંધીજીનો જન્મ થાય કે આપણા ઘરે ભગતસિંહનો જન્મ થાય એવું આપણે કોઈ ઈચ્છતા નથી, પણ એવું ઈચ્છીએ છીએ કે બાજુવાળાના ઘરે થાય. પરંતુ આજે જે લોકો ક્રાંતિ કરીને આ ફિલ્ડની અંદર આવ્યા છે તો એ મને એવું લાગે છે આવનાર ભવિષ્યનું જે નિર્માણ કરવાના છે એ ક્યાંક ને ક્યાંક પોતાના બાળક અને જે શાળાની અંદર જે આવતા બાળકો છે એની અંદર એ ક્રાંતિની જ્વાલા જગાવી શકશે. એટલે આ જે ક્રાંતિકારીઓ છે, આ જે આંદોલનકારીઓ છે એ ભવિષ્ય નિર્માણમાં ખૂબ હવે પાયાનો ભાગ ભજવવાના છે. તો અત્યારે જે આ ભરતી થઈ એ આ ક્રાંતિનું કારણ છે. તો આવનારા જે વિદ્યાર્થીઓ છે એને આવી ક્રાંતિ જ કરવી જોઈએ, ત્યારે જ નોકરી મળશે. આ છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો આ એક પ્રક્રિયાનો ભાગ બની ગયો ને એવું મને લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જે પરીક્ષાઓ આવતી હતી તો એમાં એવું હતું કે ભાઈ પ્રિલિમિનરી હોય, મુખ્ય પરીક્ષાઓ હોય, ઇન્ટરવ્યૂ હોય તો નોકરી મળી જતી હતી. અત્યાર સુધી એવું હતું, પણ હવે એમાં 2 તબક્કાઓ નવા ઉમેરાઈ ગયા છે કે તમારે કોર્ટની રાહ પણ પસંદ કરવી પડે અને એની સાથે સાથે તમારે જે કહી શકાય કે આંદોલન છે એ આંદોલનની રાહ પણ પસંદગી કરવી પડે અને એ આંદોલનની પરીક્ષા પાસ કરો તો જ તમને નોકરી મળે. એનું જીતું જાગતું ઉદાહરણ એ અત્યારની તલાટીની ભરતી હોય, જુનિયર ક્લાર્કની ભરતી હોય કે વર્તમાન જે 24,700 શિક્ષકો અને એની સાથે જો કચ્છના શિક્ષકોને જો ઉમેરવામાં આવે તો લગભગ 31,700 કે 800 શિક્ષકોની ભરતી એ વર્તમાનમાં થઈ રહી છે. એ આંદોલનના પ્રતાપે છે. એટલે આંદોલન એક જે પ્રક્રિયા જે છે ને, જે કોમ્પિટિટિવ એક્ઝામ જેને આપણે કહીએ છીએ, સ્પર્ધાત્મક પરીક્ષા, એક સ્પર્ધાનો ભાગ બની ગયો અને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. છતાં પણ આ પરીક્ષાઓ પણ આજના જે યુવાનો જે છે એ યુવાનોએ પાસ કરી છે અને આજે એના તમે ચહેરા જોઈ શકો છો કે બધાના જે ચહેરાઓ છે એ ક્યાંક ને ક્યાંક નવી ઉર્જા સાથે, નવી ઉજમ સાથે જે આવનાર જે ભવિષ્ય છે એના નિર્માણ માટે અત્યારે તત્પર તમારી સામે છે. તો મને તો એવું લાગે છે કે આપ અહીંયા ગુજરાતમાં આઝાદી ન મળી હોય એવું અહેસાસ કરતા હોય એવું લાગે. છેલ્લા ઘણા સમયથી તમે પણ જોતા હશો કે આઝાદ ભારતમાં આઝાદીની જે બીજી લડાઈ એ વર્તમાનમાં અત્યારે લડાઈ રહેતી હોય છે. કેમ કે સૌથી મોટો જે ધર્મ છે પત્રકારત્વ, જેને લોકશાહીની ચોથી જાગીર કહેવામાં આવે છે, લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે, તેની ઉપર પણ ઘણી વખત વાર કરવામાં આવતા હોય છે. અત્યારે પણ તમે જોયું હશે કે રાજકોટના એક વરિષ્ઠ પત્રકાર છે એની ઉપર પણ અત્યારે ખંડણીના આરોપ છે. એની ઉપર પણ અત્યારે કહી શકાય કે એને દબાવવા માટે, એનો અવાજ દબાવવા માટે છેલ્લા ઘણા સમયથી એ શોષિતો, વંચિતો, પીડિતો, ખેડૂતોનો અવાજ બની રહ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે સરકાર એમ તેમ પ્રકારે પ્રયત્નો કરતી હોય છે. એટલે આ અઘોષિત કટોકટી છે અને આ જ્યારે અઘોષિત કટોકટી છે ત્યારે આ અઘોષિત કટોકટી અને આઝાદ ભારતમાં આઝાદીની આ બીજી લડાઈમાં આ બધી જ મહત્વની ભૂમિકાઓ છે. આ ધીરે ધીરે એક પછી એક કડીઓ જોડાતી રહે છે. બિન સચિવાલય ક્લાર્કનું આંદોલન થયું, એના પછી ગાંધીનગરની અંદર આ ટેટનું સૌથી મોટું આંદોલન થયું. બિન સચિવાલય ક્લાર્કના ભાગરૂપે 4,000 જે કહી શકાય કે ગુજરાતની અલગ અલગ કચેરીઓમાં અને અમરેલીની કચેરીમાં 69 જેટલા ક્લાર્કોની નિમણૂક થઈ. અત્યારે વર્તમાનમાં તમે જોતા હશો કે લગભગ અમરેલી જે વિસ્તાર છે એ અમરેલી વિસ્તારમાં આજે 150 થી પોણા 200 નવા શિક્ષકો એ આંદોલનના ભાગરૂપે મળવા જઈ રહ્યા છે. એટલે આ ક્રાંતિ દિવસે દિવસે આવતી જાય છે. એ ભલે આંદોલનના માર્ગમાં આવતી હોય. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમે બધા આંદોલન જીવી છો, તો મારે એને પણ કહેવાનું કે ભાઈ ગાંધી હતા તો એ પણ આંદોલન કરીને દેશને આઝાદી અપાવી છે. સરદાર હતા, બાબા સાહેબ આંબેડકર હતા, એને
આંદોલન કરીને જ દેશને આઝાદી અપાવી છે. તો આ જે ગુલામી જે છે એમાંથી આઝાદી અપાવવા માટે અમે જો આંદોલન જીવીનું અમને ટેગ આપવામાં આવતું હોય તો અમે એના માટે પણ તૈયાર છીએ. સૌથી વધારે મને આજે રાજીપો છે કે મારા સાથી મિત્ર તેજસભાઈ, પાયલબેન, બીજા અન્ય જે મિત્રો જે છે, અમારા ઝાલા સાહેબના દીકરીઓ, એ બધા જ લોકો આજે પોતાના સપનાઓને સાકાર કરી રહ્યા છે. આજે નાનપણથી જોઈએ તો શિક્ષક બનવાનું સપનું, અને જ્યારે કહી શકાય કે સમજણા થયા, જ્યારે થોડી ઘણી મેચ્યોરિટી આવી, ત્યારથી એવું વિચાર્યું હોય કે ના, આપણે ભવિષ્ય નિર્માણમાં આપણું જે કંઈક યોગદાન આપીએ તો એમાં કંઈક આપણે આ સંસારમાં આવ્યા છીએ અને આપણા સમાજનું કંઈક ઋણ ઉતારી શકીએ, એ પ્રકારના પ્રયત્નો થઈ શકે. એટલે શિક્ષક બનવા માટેના એના પ્રયત્નો કર્યા, અને આજે તમે જોઈ શકો છો કે એ લોકો ત્યારે શિક્ષક તરીકેની પોતાની ફરજ આવતીકાલથી નિભાવવા જઈ રહ્યા છે. આજે તો એ નિમણૂક ઓર્ડર લેવા આવ્યા છે, આવતીકાલથી એ પોતાનું જે દાયિત્વ છે એ દાયિત્વ નિભાવવા જઈ રહ્યા છે. ચેતનભાઈ, તમને આજે જે નોકરી મળી એ આ આંદોલનનું પરિણામ છે કે પછી? હવે જોવા જઈએ તો પ્રયત્નો અમે કર્યા હતા, જે પ્રયત્નો થકી જે પરિણામ મળ્યું છે એ પરિણામને અમે આવકારીએ છીએ, વધાવીએ છીએ અને સ્વીકારીએ છીએ. એટલે આ એટલી મોટી ભરતી થઈ તો તમામ ગુજરાતના જેટલા પણ શિક્ષકો બનવા જઈ રહ્યા છે એ તમામ ટેટ પાસ ઉમેદવારો હોય કે શિક્ષણ વિભાગ હોય કે ગુજરાત રાજ્ય સરકાર હોય કે અન્ય મીડિયા મિત્રો હોય કે જે લોકોએ અમને સપોર્ટ આપેલો છે એ તમામનો અમે તહેદિલથી એક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બસ એક પ્રયત્ન કર્યા હતા, એક જે ચિંગારી હતી, જ્વાળા હતી, એના ભાગરૂપે આજે એક ઓર્ડર મળ્યો છે, તો એનો પણ રાજીપો છે આજે. બરોબર છે. તો ગવર્મેન્ટને આમાં તમે કોઈ શુભેચ્છા આપશો ખરા? હા, જ્યાં અમારે ટકોર કરવાની હતી ત્યાં અમે ટકોર પણ કરી છે. અને આઝાદીના એટલા વર્ષો પછી જો કોઈ આટલી મોટી ભરતી થતી હોય 24,700ની, તો આમનો અમે આભાર પણ માનીએ છીએ કે ભૂતપૂર્વ માનનીય શિક્ષણ મંત્રી સાહેબ કુબેર સાહેબ ડિંડોર હોય કે પ્રફુલભાઈ પાનસુરિયા હોય કે સીએમ સાહેબ હોય, આ ત્રણેયના નેજા હેઠળ જેટલી પણ આ ભરતી થઈ છે, સૌથી પહેલાં તો સૌથી મોટી ભરતી થઈ છે. અને બીજો પ્લસ પોઈન્ટ છે કે ક્રમિક ભરતી થઈ છે, એટલે રિપીટેશનનો જે લોડ હતો એ ઘટ્યો છે. એના લીધે આજે જોવા જાય તો હજારો ઉમેદવારો એવા છે કે એના ઘરે એક રોજગારી રૂપે અને શિક્ષકના વર્ષોથી જે સપનું જોતા હતા એ પૂરું થયું છે. તો એના બદલ અમે ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્યના જે શિક્ષણ વિભાગ હોય કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ હોય, એ ત્રણેયનો સાથે સાથે ઉમેદવારો, સાથે સાથે મીડિયા મિત્રો અને નામી અનામી જે કોઈ વ્યક્તિઓ અમને સપોર્ટ આપ્યો છે એનો અમે આભાર માનીએ છીએ. અને ખાસ જોવા જાય તો યુવરાજસિંહ જાડેજા સાહેબ કે જે સૌ પ્રથમ 21/11/2023થી લઈ અને આજે આવતીકાલે છે 21/11/2025, ફીટ 2 વર્ષ પૂરા થશે. અને ફીટ 2 વર્ષના અંતે મારી અને યુવરાજ સાહેબની પહેલી મુલાકાત છે 21/8/2023 થઈ હતી. 21/11/2023 સૌથી મોટી રજૂઆત કરી, બીજા દિવસે 2750ની જાહેરાત, અને 2 વર્ષ પૂર્ણ થયા છે આજે. અને આવતીકાલે છે એ નિમણૂક પત્ર લઈ અમે શાળામાં હાજર થશું. તો એનો રાજીપો છે. બસ વિભાગનો, સરકારનો અને જેટલા સપોર્ટ આપ્યો છે એ બધાનો દિલથી અમે આભાર માનીએ.